રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આવેલ મોટી પાનોલી ગામે રાંધણ ગેસને લઈ લોકો ખૂબ જ પરેશાની ભોગવી રહ્યા છે। જ્યારે સરકાર કહી રહી છે કે રાજ્યમાં રાંધણ ગેસની અછત નથી તેમજ લોકોને ઘર વપરાશ માટે પૂરતો ગેસ મળી રહે છે, ત્યારે હાલ અહીંયા મોટી પાનોલીના લોકોનું કહેવું છે કે એજન્સીઓ દ્વારા અમોને રાંધણ ગેસ હાલ 70 દિવસે પણ ડિલિવરી નથી આપી। ગ્રાહકોને મેસેજ આવે છે પણ એજન્સી ધારક સિલિન્ડર નથી આપતા, જેનો વિરોધ કરી શહેરીજનો અને ગ્રાહકો સહિત 500 થી વધુ લોકો એકત્રિત થઈ એજન્સી પર પહોંચ્યા હતા। ત્યારે એજન્સી ધારક ઓફિસને તાળા લગાવી બોર્ડ પર ઉતારી દીધા હોવાનું જોવા મળી આવ્યું હતું। ત્યારે લોકોને પડતી ગેસની હાલાકીને લઈને ધારાસભ્ય પાડલિયાએ અધિકારીઓને દોડાવ્યા હતા, જે બાદ તાત્કાલિક નાયબ મામલતદારની ટીમ સ્થળ પર પહોંચી હતી અને 2 દિવસમાં રાંધણ ગેસનો પ્રશ્ન હલ કરવાની ખાતરી આપી હતી। લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે જો તાત્કાલિક આ પ્રશ્નોનો હલ ન થાય તો ગ્રામજનો દ્વારા ગામ બંધ અને ઉગ્ર આંદોલનની પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં આવી હતી। ગત 8 તારીખથી મારે ઓનલાઈન બાટલો રજીસ્ટ્રેશન થઈ ગયો છે। 8 તારીખથી રજીસ્ટર થઈ ગયેલા માણસોના બાટલા હજી સુધી અહીંયા એજન્સી દ્વારા આપવામાં આવતા નથી અને ગામની પ્રજા હેરાન થાય છે। આવી રીતે બારોબાર બાટલા પણ આપી દેવામાં, કાળી બજારમાં આપી દેવામાં આવે છે। આનું સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે નિરાકરણ જો નહીં કરવામાં આવે તો પાનેલી ગામ સજ્જડ બંધ રાખીને સરકારશ્રીનો વિરોધ કરશે। મોટી પાનેલી જનતાને એટલું કહેવાનું છે, અમે કામ ધંધો બંધ કરી અને મજૂરીએ જતા નથી અને બાટલામાં 10 દી થયા તડકાના હેરાન થાય છે, તો કંઈ નિકાલ આવતો જ નથી ગામનો, તો પબ્લિક શું કરે આમાં? એક તો ભણીએ છીએ તો પણ અહીંયા હેરાન થવા આવવું પડે, એક તો એક્ઝામ માથે આવે છે તો પણ અહીંયા વાંચી લખી અને પછી અહીંયા આવીએ છીએ અમે। બોલું, પાનેલી ગામની જનતાને આજે આ ગેસની એજન્સીએ મહિનો દીથી હરિયું કાઢે છે, એમ કે બાટલા આવી ગયા તો બાટલા દેતા નથી અને કાળી બજારમાં બારોબાર ગામને પેટ્રોલ પંપે વેચી નાખે છે, તો ગામની જનતાને કરવાનું હું? આ કોઈ જવાબ દેતું નથી પબ્લિકને કાંઈ, અને બોર્ડે ઉતારીને લઈ ગયા છે, તો આ કરે છે હું એજન્સીવાળા એ ભાઈઓદરને બધે મળે પણ ગામની પબ્લિકને મળતું નથી, તો એના માટે તાત્કાલિક આનો જવાબને રિઝલ્ટ આપવા નમ્ર વિનંતી। સરફરાઝ કોડી ઉપલેટા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।